અંદર શ્લોકમાં કીધું કે માણસનું પેલામાં પેલું કર્તવ્ય છે ને એ ધર્મ છે. ધર્મયુક્ત જીવન જીવવું જોઈએ. ધર્મના 4 ચરણ બતાવ્યા: સત્ય, તપ, પવિત્રતા અને દયા. ધર્મ એટલે આપણી સરળ ભાષામાં, સાવ સીધી ભાષામાં કહીએ ને, હમણાં જ માનનીય ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને એમનો એક સોશિયલ મીડિયામાં વિડીયો સાંભળેલો હતો. ધર્મની બહુ અદ્ભુત વ્યાખ્યા એમણે કરી કે ધર્મ એટલે શું? ધર્મ એટલે બીજું કાંઈ નહીં, માણસની ફરજ. માણસની અંદર રહેલું જે કર્તવ્ય છે, માણસની માનવતા છે ને, એ જ મોટામાં મોટો ધર્મ છે. જે વ્યક્તિ પોતાની ફરજમાં રહેતો હોય અંદર એ સાચો ધર્મ માનવામાં આવે. કોઈ સરકારી કર્મચારી હોય અને એ સરકારી કર્મચારી પોતાની ઓફિસ ઉપર, પોતાના પદ ઉપર બેઠો હોય અને કોઈ ગામનો ખેડૂત આવે ને એની પાસે ફાઇલ પાસ કરાવવા માટે આવે અને કદાચ લાખ રૂપિયાની લાંચ દઈને એમ કે ભાઈ આ ફાઇલ પાસ કરી દો, અને ત્યારે પેલો કર્મચારી એમ કે ના ભાઈ, આ લાખ રૂપિયા તારી પાસે રાખ, તારી ફાઇલ પાસ કરવી ને મારું કર્તવ્ય છે, મારી ફરજ છે. આ ફરજ છે ને એ ધર્મ છે. આલે આ લાખ રૂપિયા તારી પાસે રાખ, સરકાર જે પગાર આપે ને એમાં મને સંતોષ છે. આમ લાંચ લીધા વગર કોકની ફાઇલ પાસ કરી દે ને, આ મોટામાં મોટો ધર્મ છે, આ ફરજ છે. જે વ્યક્તિ પોતાની જીવનની ફરજ ચૂકી જાય, સમજવાનું કે ધર્મ ચૂકી ગયો, એ વ્યક્તિ અધર્મી છે. ધર્મી માણસ આમ કઈ ઓલું પેલું હોય ને અધર્મી માણસને માથે સિંગડા હોય ને એવું ન હોય. જે પોતાનું કર્તવ્ય ચૂકી જાય, જે પોતાની ફરજ ચૂકી જાય ને, એ વ્યક્તિ અધર્મી છે. આ દેશના નેતા જેના હાથમાં સત્તા હોય, જનતાને આપેલા વચનોને સમયે સમયે પૂર્ણ ન કરતા હોય તો એ નેતા પણ મોટામાં મોટા અધર્મી છે. જે પોતાના જીવનની ફરજ ચૂકી જાય એ અધર્મી છે. મેં અગાઉ પણ કીધું કે વ્યાસગાદી ઉપર આવતા પહેલા હું આ ભાગવતજીની કિંમત નક્કી કરી અને પછી વ્યાસપીઠ ઉપર બેસું કે આટલા રૂપિયા થાય તો કથા વાંચવા આવું તો હું પણ મોટામાં મોટો અધર્મી કહેવાઉં. કહેવાનો અર્થ કે જે પોતાના જીવનની ફરજ ચૂકી જાય, આવો દરેક વ્યક્તિ છે ને એ અધર્મી છે. દેશના ડોક્ટર, જેને આપણે ભગવાન માનીએ, એ ડોક્ટરો મેડિકલમાં દવા ઉપર જો પોતાનું કમિશન ખાતા હોય તો એ ડોક્ટર પણ ભલે ભગવાનનું રૂપ પણ મોટામાં મોટા અધર્મી છે. જે પોતાનું કર્તવ્ય ચૂકે. સરકારી કર્મચારી, સરકાર એને 8 કલાકનો પગાર આપતી હોય અને એ સરકારી કર્મચારી 3 કલાક જ નોકરી કરવા માટે જાય તો એ કર્મચારી પણ મોટામાં મોટો અધર્મી છે. જે પોતાનું કર્તવ્ય ચૂકે, જે પોતાની ફરજ ચૂકે. અને હું તો કહું, ભાગ્યશાળી છે વિસાવદરની આ લોકો બધા કે આવા માનનીય. એવું નહીં, આપણે કોઈ પાર્ટી તરફની વાત નથી, કોઈ ધર્મ, કોઈ પાર્ટી તરફ ક્યારેય વ્યાસપીઠ વાત ન કરે, પણ જે સારું છે અને સાચું છે એને તો વ્યાસપીઠ ઉપરથી કહેવું પડે કે આવા નીડર લોકમાન્ય ધારાસભ્ય વિસાવદરની ધરતીને ગોપાલભાઈ ઇટાલિયા મળ્યા. એક સારી, એક સુકનની વાત કહેવાય. કારણ કે સત્ય વ્યાસપીઠ છે એ સત્ય બોલવા માટે છે. અહીંયાથી ખાલે ખોટા વખાણ કરવા માટે વ્યાસપીઠ નથી. અહીંયાથી ખોટું બોલું તો પાપ લાગે, પણ સાચું ન બોલું તો મહાપાપ લાગે. કહેવાનો અર્થ કે જે પોતાનું કર્તવ્ય ચૂકી જાય, જે પોતાની ફરજ ચૂકી જાય. બહુ સરસ, એમણે તો બહુ વાત લાંબી કરી હતી. મેં તો એમનો વિડીયો 20-25 મિનિટનો વિડીયો હતો ગોપાલભાઈ, અને સાંભળવા જેવો છે. કહે છે કે ધર્મના 4 ચરણ છે: સત્ય, તપ, પવિત્રતા